मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. તેત્રીસમી ગાથા એનો ભાવાર્થ શું કે છે કે ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કઈ તેઓ કેવડી કહેવાતા નથી. ભગવાન સર્વ પદાર્થને જાણે છે કેવડી, માટે તે કેવડી કહેવાતા નથી. પરંતુ કેવળ શુદ્ધ આત્માને જાણતા, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ એને જાણતા અનુભવતા હોવાથી તેઓ કેવડી કહેવાય છે. કેવળી સર્વજ્ઞ પરમાત્મા લોકાલોકને જાણે છે માટે કેવડી કહેવાય છે એમ નથી. કારણ કે લોકાલોકને જાણે છે એ કહેવું એ તો વ્યવહાર છે. પણ પોતાનો ભગવાન આત્મા અનંત અનંત ગુણનો દરિયો સાગર પ્રભુ એને જાણે છે માટે કેવળી કહેવાય છે. કેવળ એકલો ભગવાન આત્મા જ્ઞાનમાં જણાય છે માટે તેને કેવળી કહેવામાં આવે છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર હવે કે છે કે જયારે ભગવાન સર્વજ્ઞ પ્રભુ પોતાનો એકલો શુદ્ધ પૂર્ણ આત્મા એને જાણતા જાણે માટે કેવળી, કેવળ એકને જાણે માટે કેવળી. એ પ્રમાણે કેવળ આત્માને જાણનાર શુદ્ધ સ્વરૂપ જે આત્મા એકલો ધ્રુવ સામાન્ય ત્રિકાળ એને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી કહેવાય છે. એની વાત છે. કેવળી કેવળ કેવળી કેવળ આત્મા પૂર્ણ તે અનંત ગુણનો પિંડ શુદ્ધ એને જાણે માટે તેને કેવળી કહેવાય છે. એમ
શુદ્ધ કેવળી નીચલે દરજ્જામાં છદ્મસ્ત પણ કેવળ શુદ્ધ ભગવાન પૂર્ણાનંદ એને જ્ઞેય બનાવીને જાણે છે. જાણનાર કેવળી જેવો છે. શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી કહેવાય છે. કેમ કે શુદ્ધ જ્ઞાન ભાવ દ્રવ્ય શબ્દો નહીં. જે ભાવ શુદ્ધ જ્ઞાન છે રાગ વિનાનું, જે ત્રિકાળી સ્વભાવ તરફ ઝૂકેલું એવું જે ભાવ શુદ્ધ જ્ઞાન, તેમાં શુદ્ધ જ્ઞાની કેવળ પૂર્ણને જાણે છે, માટે તેને શુદ્ધ કેવળી કહેવાય છે. આવું છે. કેવળી અને શુદ્ધ કેવળીમાં તફાવત એટલો છે. નીચે જે શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, એનાથી આત્માને જાણે છે, તેથી તેને શુદ્ધ કેવળી કહેવામાં આવે છે. ભાવ શુદ્ધથી કેવળ એકલો આત્મા પૂર્ણ એને જાણે છે, માટે શુદ્ધ કેવળી કહેવામાં આવે છે. ત્યારે બેમાં ફેર કેટલો? કેવળ આવો વિષય. તફાવત એટલો છે કે કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો, ચૈતન્યના સમસ્ત વિશેષો કેકી સાથે પ્રણમે છે. ભગવાન પરમેશ્વર કેવળીને ચૈતન્યના વિશેષો પૂરણ એકી સાથે પ્રણમે છે. એવા કેવળ જ્ઞાન વળી કેવળ આત્માને અનુભવે છે. અને શુદ્ધ કેવળી દીવા સમાન છે ને. શુદ્ધ કેવળી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પ્રણમે છે. કેવળ જ્ઞાનીને પર્યાયમાં વિશેષો એક સાથે પ્રણમે છે, પૂરું જાણે છે આત્માને. અને શુદ્ધ કેવળીને કેટલાક વિશેષો ક્રમે પ્રણમે છે, કારણ કે કેવળ પ્રત્યક્ષ પૂર્વ જ્ઞાન નથી ને. કેટલાક વિશેષો એટલે જ્ઞાનની પર્યાયના કેટલાક વિશેષો ક્રમે પ્રણમે છે. આવો અધિકાર આવ્યો. ધર્મી જીવને, નીચે દરજ્જા વાળા જીવને એ આત્માના ચૈતન્યના વિશેષો પ્રકારો ભેદો ક્રમે પ્રણમે છે. એવા શુદ્ધ કે જ્ઞાન વળી કેવળ આત્માને અનુભવે છે. એકલો આત્માને કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાનના વિશેષો એક સમય પૂરા પ્રણમે છે, જાણે છે. શુદ્ધ કેવળીને એ ચૈતન્યના વિશેષો સામાન્ય તો ત્રિકાળ છે, એના વિશેષો ક્રમે ક્રમે જાણતા હોવાથી, ક્રમે ક્રમે પ્રણમતા હોવાથી એવા શુદ્ધ જ્ઞાન વળી કેવળ આત્માને અનુભવે છે.
કેવળી પ્રભુ ચૈતન જે સામાન્ય જે એનો સ્વભાવ એને વિશેષોના પૂર્ણથી તેને જાણે છે, તેના વિશેષોની પરિપૂર્ણતાથી તેને જાણે છે. વિશેષ દશાની વાત છે એ અહીં વાત નથી ને. અહીં કહ્યું ને, ભાષા તો આવે જ બધી કે કેવળી પરમાત્મા જ્ઞાનના વિશેષો એક સાથે પરિપૂર્ણપણે પ્રમાણ છે, વિશેષો, અને શુદ્ધ કેવળીને વિશેષો જ્ઞાનના ક્રમે પ્રણમે છે. અલૌકિક વિષય છે બાપા. છે ફરી નહીં. તફાવત કેટલો છે? કેવળી જેમાં ચૈતનના સમસ્ત વિશેષો પર્યાયો એકી સાથે પ્રણમે પૂર્ણ, એવા કેવળ જ્ઞાન વળી પૂર્ણ વિશેષરૂપણે પ્રણમે છે, એવા કેવળ જ્ઞાન વળી આત્માને જાણે છે. અલૌકિક વાતો છે બાપા. અને શુદ્ધ કેવળી નીચે જે સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની, એ શુદ્ધ જ્ઞાન વડે ક્રમે કેટલાક વિશેષો ક્રમે પ્રણમે છે. એક સમયમાં ચૈતનના વિશેષો પૂર્ણપણું એને નથી, તેથી ચૈતનના વિશેષો ક્રમે ક્રમે પ્રણમે છે. એવા શુદ્ધ જ્ઞાન વળી કેવળ આત્માને અનુભવે છે. ભલે કેવળીને ચૈતનના સમસ્ત વિશેષો વળી જાણે છે, અને શુદ્ધ જ્ઞાની જ્ઞાનના ક્રમે પ્રણમતા વિશેષો વળી આત્માને જાણે છે. જો આ ધર્મની દ્રષ્ટિ ગજબ વાત છે. કેટલાક ક્રમે છે ને, બધા ક્યાં એકારે પ્રણમે છે? પૂર્ણ કેવળ જ્ઞાન ક્યાં છે? કેટલાક ક્રમે પ્રણમે છે, પછી ક્રમે પ્રણમે એમ કે છે. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાનના વિશેષો એક સાથે તેને પૂર્ણ પ્રણમે છે. તે પૂર્ણ પ્રણમે છે તે દ્વારા આત્માને જાણે છે. અને શુદ્ધ જ્ઞાનીને કેટલાક ક્રમે પ્રણમે, બુદ્ધા એક હારે પ્રણમે એને નથી, એટલે કેટલાક ક્રમે પ્રણમે છે તે દ્વારા આત્માને જાણે છે. વિષય તો એવો આવ્યો જ નહીં. સમજાય છે કાંઈ? વિશેષો ક્રમે પ્રણમે એક સાથે, પણ કેવલનું પ્રણમન છે એવું પ્રણમન નથી આ પૂર્ણ. છતાં શુદ્ધ જ્ઞાની પરોક્ષપણે પૂર્ણ જાણે એમ કહેવાય, પણ એ ક્રમે પ્રણમતા પૂર્ણ જાણે. સમજાણું કાંઈ? કેટલાક બધા પૂર્ણ ચૈતનના વિશેષો કેવળ જ્ઞાનને છે, એવા વિશેષ ક્યાં પૂર્ણ છે? શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીને પૂર્ણ એક સમય પૂર્ણ વિશેષો છે, એટલા પૂર્ણ વિશેષો ક્યાં છે? સદમત છે ને? અલૌકિક વાતો છે બાપુ. વિતરાગનો માર્ગ બહુ ઝીણો ભાઈ. પરમાત્મા ત્રિલોકનાથ. કેવળ જ્ઞાની પરમાત્મા જેમ
છે તો સમયની પર્યાયક, પણ પૂર્ણ વિશેષ છે. અને શ્રુત કેવળીને કેવળ જ્ઞાનનો પર્યાય નથી પૂર્ણ, માટે ક્રમે કેટલાક પ્રણમે છે, પણ ક્રમે કેટલાક પ્રણમે તે દ્વારા આત્માને જાણે છે. પૂર્ણ સમસ્ત એક હારે વિશેષ પ્રણમે છે તે દ્વારા જાણે છે. આ ક્રમે પ્રણમતા કેટલાક જ્ઞાન દ્વારા એ આત્માને જાણે છે. આમ તો આત્માને જાણે છે બે હરખાઈ અપેક્ષા. બોલભાઈ કેદી આ સાંભળ્યું નહોતું, અને કઈ ચુનીભાઈ નહોતું સાંભળ્યું, મૂળશંકરભાઈ નહોતું. આવી વાત બહુ બાપા આખરી વાત છે તો એની પોતાની ચીજ બાપુ. એને જ્ઞાનમાં કેટલાક વિશેષો છે, એને કઈ પરની સહાય નથી. કેવળ જ્ઞાનીને જ્ઞાનની પૂર્ણ વિશેષો છે, તેને પણ કોઈ પરની સહાય નથી. સ્વતંત્રપણે તે કેવળ જ્ઞાનના વિશેષો પૂર્ણ. પૂર્ણને પૂર્ણ કેવળને તે જાણે છે. એમ આ કેટલાક વિશેષો દ્વારા પૂર્ણ પ્રભુને જાણે છે. આ તો તફાવત છે. મારે પ્રભુ આખરો ભાઈ છે તો સત સ્વરૂપ પ્રભુ, ચૈતન સત સૂર્ય, જળહળ જ્યોતિ પ્રકાશમાન. જેના જગતના પ્રકાશો પાસે આ પ્રકાશ કોઈ અલૌકિક છે. પૂરણ હો પૂરણ. એવો ચૈતન પ્રકાશનો પુંજ પ્રભુ સામાન્ય, એને કેવળી પૂરણ સમસ્ત વિશેષો દ્વારા જાણે છે. એવો જ સૂર્ય પ્રભુ ચૈતન પ્રકાશનો પુંજ પૂરણ શુદ્ધ જ્ઞાની કેટલાક ક્રમે પ્રણમતા જ્ઞાન દ્વારા જાણે છે. ભાષા તો સાદી છે, પણ બહુ ભાવ તો શું થાય ભાઈ. અરે ભગવાનના દ્રષ્ટાંત કે છે ને. એવા શુદ્ધ જ્ઞાન વળી, કેવા શુદ્ધ જ્ઞાન? ચૈતનના કેટલાક વિશેષ ક્રમે પ્રણમતા શુદ્ધ જ્ઞાન વળી પણ જાણે છે કેવળ આત્માને અનુભવે છે. ત્યાં સિદ્ધિ કરવું છે. કેવળ જ્ઞાની સમસ્ત વિશેષો દ્વારા એકી સાથે પ્રણમે છે, પણ એ દ્વારા જાણે છે આત્માને. પર જ્ઞેય છે પોતે જ્ઞાન છે એમ એ નહીં. અહીં તો પોતાના કેવળ જ્ઞાનના વિશેષ પૂર્ણ વિશેષો દ્વારા પોતે જાણે છે. એ સ્વજ્ઞેય છે. જો અને શુદ્ધ જ્ઞાની પણ જેને અંતર સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ એની દ્રષ્ટિ અને જ્ઞાન થયું છે, તેવો ધર્મી જીવ તે પોતે ચૈતનના કેટલાક વિશેષોથી પ્રણમતો પણ જાણે છે પૂર્ણ આત્માને. ફેર છે ઓલા કેટલાક વિશેષો અને પૂરા પૂર્ણ વિશેષો, પછી જાણે છે આત્માને. સમજાય છે કાંઈ? એ સર્વજ્ઞ તો કેવળ સર્વજ્ઞ એટલે આત્મજ્ઞ નહીં. નહીં, સર્વજ્ઞ નો અર્થ આત્મજ્ઞ છે. શક્તિમાં આવ્યું છે.
સર્વજ્ઞ એટલે સર્વ એટલે પરિપૂર્ણ ભગવાન એ આત્મજ્ઞ છે. એને જાણવું એ તો એક સમયની પર્યાયમાં પોતાના સામર્થ્ય જાણે છે. હવે એવી જે વિશેષ રૂપ પોતાની પોતાથી થયેલી એના દ્વારા આત્માને જાણે છે. મારો આવો માર્ગ. અર્થાત કેવળ આત્મા શબ્દ અહીં વજન છે. કેવળ આત્માને એને ત્યાં વજન છે. કેવળી એક સમયમાં વિશેષ છે નહીં પર્યાય. એ એક સમયની સમસ્ત વિશેષ પર્યાયો દ્વારા એક સમય વિશેષ પરિણતિ દ્વારા કેવળ એકલો ભગવાન આત્માને જાણે છે. એમ શુદ્ધ જ્ઞાની રાગ બાગનું આ કામ નથી જરીએ કે છે. દયા દાન વ્રત ને ભક્તિ એ તો રાગ છે, એનાથી આત્મા જાણે એમ છે ને એમ સિદ્ધ કરે. એ તો ધર્મી જીવ ભલે ગ્રસ્તાશ્રમમાં હો, રાજકુટુંબમાં હો પડો, પણ જેને અંદર શુદ્ધ જ્ઞાન ભાવ પ્રગટ્યો છે એ શુદ્ધ જ્ઞાનમાં વિશેષ પ્રકારો એક સાથે નથી પૂર્ણ એને, એટલે ક્રમે કેટલાક પરમતા પરિણમન દ્વારા પણ જાણે છે ભગવાન કેવળ આત્માને. જાણનારમાં ફેર નથી, પણ જાણવાની અવસ્થામાં ફેર છે. આટલો ફેર છે ભાઈ. વિશેષ કે છે. निर्ग्रंथ भाव स्तवन. पर से अति निरपेक्ष है प्रभुता परंपार. अहो अकिंचन नाथ को वंदन अगणित बार. तजानादि मोह सजा निज पद अविकारी. समय सारमय हुए सहज चैतन्य विहारी. परम इष्ट ज्ञायक स्वभाव में तृप्त हुए थे. वीतराग विज्ञान रूप परिणमित हुए थे. कुछ अनिष्ट नहीं दिखा कल्पना मिथ्या छूटी. क्रोध भाव की संतति भी फिर सहज ही टूटी. हीनाधिक नहीं
सिद्ध सम आत्म जब दृष्टि में आया, गुप्त पापमय माया का तब भाव नशाया। छल प्रपंच सब भगे सरलता हुई संगिनी, मुक्ति मार्ग में यही परिणति स्वपर नंदिनी। अक्षय आत्मविभव पाया, तब लोभ नशाया। अनंत चतुष्टय सहजपने, प्रभुवर प्रगटाया। परम पवित्र हुए निर्दोष निरामय स्वामी, अहो पतित पावन कहलाते त्रिभुवन नामी। सहज सुखी हो प्रभो हास्य का काम नहीं है, निज में ही संतुष्ट नरति का नाम कहीं है। निजानंद में नहीं अरतिया, खेद सुआवे होवे नहीं वियोग शोक, फिर क्यों उपजावे। लौकिक जन ही अरे हास्य में समय गवावे। रत होवे सुख मान रति कर, फिर दुख पावे। अहो निशंकित आप स्वयं में निर्भय रहते, करे आप काज आप सर्व भय उनके भगते। निर्मल आत्म स्वभाव ज्ञान भी निर्मल रहता, लोकालोक विलोक जुगुप्सा कहीं न लहता। फैली धर्म सुवास वासना दूर भगावे, स्त्री पुरुष नपुंसक वेद नहीं उपजावे। परम ब्रह्ममय मंगलचर्या, प्रभु आपकी नहीं वेद
पर केवल पर दिखे ग्रहण का भाव न आया। निस्पृह निज में तृप्त अलौकिक है प्रभु माया। चेतन मिश्र अचेतन परिग्रह सब ठुकराया। हुए अकिंचन आप पंथ निर्ग्रंथ सुभाया। शुद्ध जीवास्ति काय लौकिक महल आपका। सहज ज्ञान साम्राज्य प्रकट है विभो आपका। नित्य शुद्ध संपदा खान है अंतर माही। पर से कुछ भी कभी प्रयोजन दिखे नाही। स्वानुभूति रमणी है नित ही तृप्ति प्रदायी। ध्रुव स्वभाव ही सिंहासन है आनंदमयी। निरावरण निर्लेप अनाहारी हो स्वामी। अनुभव अमृत भोजी नित्य निराकुल नामी। अहो आप सम आप कहाँ तक महिमा गाऊं। यही भावना सहज किंचन पद प्रगटाऊं। चरणों में है भक्ति भाव से नमन जिनेश्वर। निज प्रभुता में मग्न रहो तुम सम परमेश्वर। जग से आप उदास हो। जगत आपका दास। यही भावना है प्रभु रहूं आपके पास। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।